નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલા તમામ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. સ્થળ જોતા હોય કેજો આપી દઈશું. બંને સાઈડ પછી પેલું રૂપ છે નું લીધું રૂપ સર આપણે સીટ નું લીધેલું છે. પ્રોપ્લેક્સ સીટ છે સર, આખી ફેબ્રિકેશન માં આખી સીટ બનશે. એની ઉપર આખું પ્રોપ્લેક્સ સીટ થી વુડન પેટર્ન માં થશે સર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિકાસ કામોને લગતા ₹223 કરોડના કામો તેમજ વહીવટી કાર્યોને લગતા ઠરાવો પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ તમામ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. રાખેલા છે 3 પિલર છે, એમાં ત્રણેય એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ. આખામાં સર લાઇટિંગ છે, એટલે નાઇટમાં પણ લાઇટ થઈ શકશે. સિરીઝ લાઇટ, રોપ લાઇટ પણ આપી છે બસ સ્ટેન્ડ સુધી, અને સાઈડમાં સ્ટ્રીટ લાઇટ પોલ લીધી. એના 3D ડાયાગ્રામ એ વિડ્થમાં છે 6 મીટર લેન્થમાં. આમ રીતે રોડને પેરેલલ ડાયમેન્શન 6 મીટર હશે, રોડને પરપેન્ડિક્યુલર ડાયમેન્શન, અને બંને બાજુથી રેમ્પ, બે સાઈડ બંને બાજુથી રેમ્પ, અને એ બંને રેમ્પ અને બંને સાઈડ ગ્રીન, એટલે ફિઝિકલ હેન્ડીકેપ માટે પણ થઈ જે બીઆરટીએસ સેમ છે. પ્રોપ્લેક્સ સીટ હશે અને બાકી આખું ફેબ્રિકેશન થશે, સપોર્ટ માટે આખું ફેબ્રિકેશન હોય. આ બેઠકમાં વિલંબમાં પડેલા આવાસ યોજનાના ચાલુ કામો નવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે એજન્સીઓને તાકીદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.